આ ડાકણોને અવગણીને કોઈ વર્જિત કાર્ય કરે તો ડાકણોનો આત્મા એને છોડતો નથી. એનો અંજામ બહુ ખરાબ આવે છે. બસ આવી જ છે ડાકણોની લોકવાયકા અને માન્યતા. ડાકણો ઉપર તો ઘણી બધી હિન્દી ગુજરાતી ફિલ્મો અને સિરિયલો બની છે. એકમાં તો મેં કામ કર્યું છે. એ તો રિલીઝ જ નથી થઈ. એ હજુય લેબમાં ધૂળ ખાય છે. શું ડબ્બામાં? આ બધાને ખબર છે કે તું એકદમ પાક્કો કલાકાર છે. હા, પણ કાચો કુંવારો છે. ડાકણની વાતો તો મેં નાનપણમાં બહુ સાંભળેલી, પણ મને ક્યારેય અનુભવ થયો નથી. આ તો મેં તમને જાણકારી આપી એટલું જ. બાકી કોઈ માને કોઈ ના માને, આ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય છે. બાકી તો કુદરતની કરામત તો કુદરત જ જાણે. તમારી સાથે સત્સંગ કરીને આજે ઘણું બધું જાણવા મળ્યું. હવે આવતીકાલે નાળાવાળી દેવીના દર્શન આ વડોદરાના મહેમાનોને કરાવીશું. ચોક્કસ. હા, પણ કઈ મજો આવી જાય એવું એ બતાવજો. મારા ભાઈ વીણાબેન, અલકાબેન, તમારા પતિઓને તો હું પાતાળમાંથી પણ પાછા લાવીશ. કારણ કે મારા સાહેબનું નામ છે મનુભા જાડેજા. એ સાહેબનું બગડે ને તો અચ્છાનું ફેફડે ફે કરી નાખે કા. અને હું હવાલદાર હરીલાલ અચ્છાની કરી નાખું ફોતરાવાળી દાળ. એ તો સમજ્યા, પણ અમને એ સમજાવો કે અમારા હસબન્ડ ક્યારે પકડાશે? પકડાશે. આ હરીલાલના હાથ બહુ લાંબા છે અને તમારા પતિને જલ્દી ટૂંકા કરી નાખીશ. હરિલાલ, જી સર. તમારી લાલ બત્તી બંધ કરો જી સર. અને કામ કરવાનું રાખો. બહુ બોલ નહીં કરવાનું. જી સાહેબ. સાહેબ, આ કામ ક્યારે પતશે? કામ નહીં પતે તો તમારા હસબન્ડોને પતાવી દઈશું. માય મિસ્ટેક, બતાવી દઈશું. બાપુ છું ને, ઇન્સ્પેક્ટર મનુભા જાડેજા બાપુ. હા બાપુ. સાહેબ, અમે બહુ ફોન કર્યા પણ એ લોકો ઉપાડતા જ નથી. હવે શું કરીશું? તમે બંને એ લોકોના ફોન નંબર અમારા હવાલદાર હરિલાલને લખાવી દો. હા સર, હમણાં જ લખાવી દઈએ. ઓકે. સાહેબ, આ લોકો સાથે કોઈ વાતચીત થાય કે ભાડ મળે તો અમને જાણ કરી આપજો. હા સાહેબ. હા, એમાં તમારે કહેવાનું ના હોય. ફરિયાદ લીધા પછી અમે અમારી કાર્યવાહી કરતા જ રહીએ છીએ. સર, તો હવે શું કરીશું? ફક્ત તપાસ. ડોન્ટ વરી. મનુભા જાડેજા પર વિશ્વાસ રાખજો. હા, ચાલો ત્યારે. તમારો નંબર આપો ને. હરિલાલ, સર. ચાલો ઓકે સર. તપાસ ચાલુ કરીએ. હવાલદાર ખરો છે? ચાલુ હવાલદાર લાગે છે. આવી ગયું. આ મંદિર ગામથી બહુ દૂર છે. લ્યો, આ આવી ગયું. આ નાળાવાળી દેવીમાં લોકો અહીંયા બાધા માનતા રાખીને નાળું બાંધી જાય છે. લોકો બહુ દૂર દૂરથી અહીંયા આવે છે. નાડું આવડી નવું નવું નહીં, આપણે જે લેંઘા અને ચડીમાં બાંધીએ છીએ ને એ જ નાળું, પણ એ આ દેવીમાંને ચડાવાય છે. અરે, ઘડિયાળવાળા બાબાનું મેં સાંભળેલું છે. ત્યાં માનતા રાખનાર લોકો ઘડિયાળ ચઢાવે છે, ઘડિયાળ લટકાવે છે. ભાઈ, મેં તો એવું સાંભળ્યું છે કે અહીંયાથી થોડીક દૂર એક સાડીવાળી માતા છે. ત્યાં સાડીઓની લાઈન લાગે, લાઈન. આમ તો મેં ચિત્રાવાળી દેવી વાળી વાત સાંભળી છે. ત્યાં બાધા રાખનાર ચિત્રું બાંધતા હોય છે. એની માને આ ભુવાને જાગરી આવે તો માનવ જાતને ચકડોળે ચડાવી નાખી. અરે મારા ભાઈ, વાત તો બહુ થઈ. ચાલો નાળાવાળી દેવી માના આપણે દર્શન કરીએ. આપ પેલા આવો સરપંચ સાહેબ, આવો. હા, જય માતાજી. ભલું કરજે માં. જુઓ, તમારો મિત્ર નાડું બાંધે.
અમારા બધા વતી લાલાએ નાડું હે બાંધી દીધું. નાળાવાળી દેવી મને ડાકણોના ડરથી બચાવજે મારું રક્ષણ કરજે બધાનું સારું કરજે મારા લગ્ને બાકી છે ભાઈઓ મંદિર ગમે તે હોય, શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જીવનનું વહાણ ડૂબતું નથી. ખોટી અંધશ્રદ્ધાથી દૂર રહેવું, ભાવથી ભક્તિ કરો તો ભક્તિમાં જ શક્તિ સમાયેલી છે, જેનાથી તમારા ધારેલા કાર્યો સફળ થાય છે. ભાઈઓ, આ તો બધી કાલ્પનિક વાતો થઈ, પણ હું હવે તમને